બાપા સીતારામ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કૃષિ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી મિત્રો, એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ છે એને દબાવો, જેથી કરી સર્વપ્રથમ વિડીયો જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીએ તે સર્વપ્રથમ વિડીયો મિત્રો તમને મળી રહે। મારો પરિચય આપી દઉં, મારું નામ છે જયસુખ ટાટા, મારો મોબાઈલ નંબર છે 9428926244। મારો બીજો મોબાઈલ નંબર છે 9825325173। મિત્રો આજે આપણે જે કપાસમાં, મગફળીમાં, સોયાબીનમાં કે વગેરે શાકભાજીમાં જે આપણે અત્યારે ઉત્પાદન અત્યારે જે મગફળીની આપણે વાત કરીએ કે મગફળી અત્યારે મેજોરિટી ઘણા ખેડૂત મિત્રોને 60 થી 70 80 દિવસની વચમાં આસપાસ થયેલી છે અને એ સમયમાં અત્યારે સતત વરસાદની હિસાબે છોડ વરાળીએ ચડી ગયા હોય, છોડ ભેગા થઈ ગયા હોય, દાવડા મળી ગયા હોય, નીચે ફાલ ઓછો હોય તો વધારે ઉત્પાદન મગફળીમાં કેમ મળી રહે, સોયાબીનમાં વધારે ઉત્પાદન કેમ મળી રહે અને શાકભાજીમાં અત્યારે જે આપણે શાકભાજી અત્યારે ભાવ શાકભાજીના અત્યારે ફૂલ વધારે છે તો એની હિસાબે આપણે ખ્યાલ છે કે માર્કેટમાં કોઈ પણ માલની શોર્ટેજ હોય એટલે વધારે ભાવ રહેતા હોય છે। પણ આજે આપણે વાત કરીએ કે શાકભાજીમાં જે કોઈ પણ ફૂલ ચાપકા ન હોય, ફૂલ ચાપકાની સંખ્યામાં વધારો હોય, ફાલમાં વધારો કરવો હોય તો એની માટે કઈ દવા વાપરવાથી આપણે વધારે સારું રિઝલ્ટ મેળવી શકીએ, તો આજની માહિતી આપણી એની માટે રહેશે। આજે સૌપ્રથમ આપણે વાત કરીએ કે મગફળીમાં અત્યારે જે 60 થી 70 75 દિવસની વચમાં થઈ છે અને એ સમયમાં આપણે ઘણા ગ્રોથ પ્રમોટર આપણે ઘણી અલગ કંપનીના આપણે વાપર્યા છે, પણ મિત્રો અત્યારે જે કોઈ પણ છોડને વૃદ્ધિ વિકાસ અટકાવી દેવો હોય અને વધારે સુયા મૂકે કે વધારે ફાલ બેસે, દાણો પૂરેપૂરો દાણો ભરાય, દાણો ક્વોલિટી વાળો દાણો બને, દાણો વજન વાળો દાણો બને, તો એની માટે શું કરવું આપણે? તો એની માટે મિત્રો આજે વાત કરું કે જે સિંગમાં વરાળીએ ચડી ગયું, મિત્રો યાદ રાખજો, જે સિંગ વરાળીએ ચડી ગયું એની માટે જ વાત કરું છું કે જે સિંગ નાની હોય એમાં દવા વાપરવાની નથી। જે સિંગનો વિકાસ થઈ ગયો છે અને વિકાસ એને આગળ વધવા નથી દેવો તો એની માટે એને નીચે ફાલ ઓછો હોય તો એમાં વધારે ઉત્પાદન આપણે કેમ મળી રહે, તો એની માટે આપણે સિઝન્ટા કંપનીનું કલ્ટાર નામની દવા આવે જેમાં પેક્ટાબુટાકોનાઝોલ 23% પર 15 લીટર પાણીમાં 7 ml લખે નાખવાથી 15 લીટર પાણીમાં 7 ml લખે નાખવાથી 15 દિવસે 2 ડોઝ આપી ગયો તો તમને ઉત્પાદનમાં 20 થી 25% તમને ઉત્પાદનમાં ડિફરન્સ બતાડીએ। આનાથી ફાયદો એ થાય કે પેક્ટાબુટાકોનાઝોલ આવે જેમાં 23% કલ્ટાર ઓરિજિનલ સિઝન્ટાનું, જેને આપણે વર્ષોથી આપણે ઓળખીએ કે આંબામાં આપણે વધારે વાપરતા હોઈએ કે આંબા ફોડવા માટે આપણે વાપરતા હોય, નીચે પાણી આપણે રિંગ બનાવીને અને નીચે આંબામાં નાખતા હોય તો એ સિઝન્ટા કંપનીનું કલ્ટાર 15 લીટર પાણીમાં 7 ml લખે નાખવાથી મગફળીમાં તમે 20 થી 25% ઉત્પાદનમાં વધારો કરી શકો છો। દાણો ક્વોલિટી વાળો દાણો બને, દાણો વજન વાળો દાણો બને, તમારે એની ફાયદો એ થાય કે ઉત્પાદનમાં તમને સૌથી સારામાં સારો ડિફરન્સ તમને બતાડી શકે મિત્રો। તો કલ્ટાર જે આવે છે 15 લીટર પાણીમાં 7 ml લખે નાખવાથી તમને સારું રિઝલ્ટ મળી શકે। અથવા એફએમસી કંપનીનું કલ્ટાર આવે છે જે આવે છે લગાન નામથી આવે છે, આમાં પણ પેક્ટાબુટાકોનાઝોલ 23% આવે છે। કોઈ પણ વિસ્તારમાં તમારા કોઈ પણ વિસ્તારમાં મળી રહેતું હોય તો બેમાંથી કોઈ પણ તમે વસ્તુ વાપરી શકો છો। એફએમસી નું લગાન જે આવે એ જ સિઝન્ટા કંપનીનું કલ્ટાર આવે છે અને સિઝન્ટા કંપનીનું કલ્ટાર આવે એ જ એફએમસી નું લગાન આવે છે। આ બંનેમાં ઝેર એક જ છે, ટેકનિકલ એક જ છે, એટલે સારું રિઝલ્ટ તમે સારું પરિણામ તમે આ મલ્ટીનેશનલ કંપનીનું રિઝલ્ટ તમે સારું પરિણામ મેળવી શકજો મિત્રો। ત્રીજી આપણે વાત કરીએ બીએસએફ કંપનીનું લિયોસિન, બીએસએફ કંપનીનું લિયોસિન જે આનું જે પ્રમાણ આવે છે 15 લીટર પાણીમાં 30 ml લખી નાખવાથી કોઈ પણ સિંગનો વિકાસ તમે ગ્રોથ અટકાવી શકો છો। ગ્રોથ અટકે એટલે વધારે સુયા બેસે, વધારે સુયા જેટલા મૂકે જેટલી નવું વધારે મૂકે એટલા જ વધારે ફાલમાં ઉત્પાદન આપણે ડિફરન્સ બતાડે। અને આના લિયોસિનના 15 દિવસે કે 10 દિવસના વેળામાં તમારે આના 3 ડોઝ મારવા જરૂરી છે। 3 ડોઝ મારો એટલે ઉત્પાદનમાં તમને સૌથી સારો ફાયદો થઈ શકે છે। ચોથી આપણે વાત કરીએ કે ઘરડા કંપનીનું ચમત્કાર નામની દવા આવે, ઘરડા કંપનીનું ચમત્કાર, જે આ ઘરડા કંપનીનું ચમત્કાર આવે 15 લીટર પાણીમાં 40 ml લખે નાખવાથી તમે કોઈ પણ મગફળીમાં ગ્રોથ પ્રમોટર માટે તમે સૌથી સારામાં સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો। 15 લીટર પાણીમાં 30 ml લખે નાખવાથી કોઈ પણ છોડનો વૃદ્ધિ વિકાસમાં પણ ગ્રોથમાં તમને ગ્રોથ અટકી જાય છે અને જેથી કરીને તમને રિઝલ્ટ તમને સૌથી સારું પરિણામ મળી શકે છે। પાંચમી આપણે વાત કરીએ બાયર કંપનીનું ઇગ્નિટસ નામની દવા, જે બાયર કંપનીનું ઇગ્નિટસ, જેમાં ચમત્કાર નામનું જે ઝેર આવે છે, ચમત્કાર, આ ચમત્કાર જે આવે એમાં જે ઝેર આવે છે
એ તો જ અંદર ઝેર આવી જાય છે, પણ બાયર કંપની એક પ્લસ વધારે એક ઝેર એડ કર્યું છે. આમાં 2 પ્રકારની દવાનું મિશ્રણ આવે છે, જે 15 લીટર પાણીમાં 10 ml લખે તમે નાખવાથી સિંગનો ગ્રોથ ઓછો થાય છે. એની હિસાબે છોડની સંખ્યામાં તમારો જે આનાથી તમારો ફાયદો એ છે કે સુયામાં વધારો થાય છે, દાણો પૂરેપૂરો દાણો ભરાય, દાણો વજનવાળો દાણો બને, દાણો ક્વોલિટીવાળો દાણો બને છે. તો બાયર કંપનીનું જે એગ્રીટસ દવા આવે 15 લીટર પાણીમાં 10 ml લખે નાખવાથી તમને આનું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મેળવી શકશો. છઠ્ઠી આપણે વાત કરીએ ગોદરેજ કંપનીનું ડબલ. ગોદરેજ કંપની જેમાં હોમોબ્લાસ્ટલી નામનું જે ઝેર આવે છે એ 15 લીટર પાણીમાં 10 ml લખે નાખવાથી આમાં પણ ફૂલની સંખ્યામાં વધારો થાય છે, છોડનો તમારે વિકાસ આથી મીડિયમ થાય છે, બહુ છોડનો વિકાસ થતો નથી. અને આનાથી ફાયદો એ જાય કે સુયા સૌથી વધારે બેસે અને દાણો પૂરેપૂરો દાણો ભરાય છે. તો એની માટે ગોદરેજ કંપનીનું ડબલ પણ વાપરી શકો છો. હવે આપણે જે વાત કરીએ સુમિટો કેમિકલનું વિદ્યુત અને સુમિટો કેમિકલ એના 3 ગ્રુપ આવે છે. એમાં ટાબુલી નામથી આવે છે અને વિદ્યુત નામથી પણ આવે છે. આ 15 લીટર પાણીમાં 3 ml લખે નાખવાથી આમાં જે પેક્ટાબુટાકોનાઝોલ આપણે જે કલ્ટારવાળું જે ઝેર આવે છે એ જ ઝેર આમાં 40% અંદર આવે છે. આ 15 લીટર પાણીમાં 3 ml લખે નાખવાથી છોડનો વૃદ્ધિ વિકાસ ઓછો થાય છે અને ઉત્પાદનમાં તમને 20 થી 25% તમને ડિફરન્સ ઉત્પાદનમાં ડિફરન્સ પડે છે. તો પણ આ પણ તમે બંનેમાંથી કોઈ પણ ટાબુલી સુમિટો કેમિકલ અને સુમિટો કેમિકલનો વિદ્યુત બંને એક જ કંપની છે, એક જ વસ્તુ, એક જ ક્વોલિટી છે, એટલે આ બંનેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો મિત્રો. હવે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે 32 નંબર વેરાયટી છે કે બીજી કોઈ પણ વેરાયટી છે એમાં છોડનો વૃદ્ધિ વિકાસ ઓછો છે, તો એમાં વિકાસે સારો થાય અને ઉત્પાદન એ સારું આવે, ફૂલની સંખ્યા વધે, હુયામાં વધારો સારો થાય, સારામાં સારો હુયામાં વધારો થાય, નવું સૌથી વધારે મૂકે અને એનાથી જેને કરતી દાણો વધારે દાણો બેસે અને દાણો પૂરેપૂરો દાણો ભરાય અને સિંગ એકદમ સ્વસ્થ અને હેલ્ધી રહે, તો એની માટે અંકુર કંપનીનું એક્સકાઇડ આવી ગયું છે. એક્સકાઇડ, અંકુર કંપનીનું એક્સકાઇડ, જે આપણે અંકુર કંપનીનો કપાસ આપણે આ વખતે પુષ્કળ કપા ખૂબ જ વાવેતર થયું છે અને ખૂબ જ સારા રિઝલ્ટ છે. હવે એ જ કંપની અંકુર કંપનીનું ધરતી વાળાનું બ્રાન્ડ આવે, અંકુર કંપનીનું ધરતી, જે આ એક્સકાઇડ આવે 15 લીટર પાણીમાં 5 ml લખે નાખવાથી આનાથી મગફળીમાં મિત્રો છોડનો વિકાસ સારો થાય, છોડનો તમારા આનાથી ફૂલની સંખ્યામાં પણ વધારો સારો કરે, સૌથી વધારે નવું સૌથી સારામાં સારી મૂકે, તમારે દાણો પૂરેપૂરો દાણો ભરાય અને ઉત્પાદનમાં તમને 20 થી 25-30% સુધી તમને ડિફરન્સ બતાડે. તો મિત્રો આ દવા જે ફાલમાંથી ગ્રોથ પ્રમોટર માંથી જે દવા તમને અત્યારે ડિસ્પ્લેમાંથી બતાડી, એમાં કોઈ પણ દવાનો ઉપયોગ કરી અને સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો. બસ આજની કૃષિ માહિતી એટલી જ. નવી કૃષિ માહિતી માટે મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો. બાપા સીતારામ ભાઈ આજના.